સમાચારોમાં આગળ વધીશું. સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં જૂથ અથડામણની ઘટના બની છે. સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકતા વિવાદ થતા મારપીટ કરવામાં આવી છે અને બંને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો. હથિયારથી હુમલો કરતા 3 પુરુષ અને 1 મહિલા ઘાયલ થઈ છે. મુસ્લિમ સમાજના લોકો વચ્ચે સ્ટેટસ મુદ્દે ઠપકો આપતા આ માથાકૂટ થઈ હતી અને મામલો વિચકતા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ઘનશ્યામ, હુમલામાં 3 પુરુષ અને 1 મહિલા ઘાયલ થઈ છે. સ્ટેટસ મૂકવા જેવી બાબતે આ હુમલો કરવામાં આવ્યો. શું વધુ વિગતો? જેની ચોક્કસથી ધુળેટામાં એક જ કોમના 2 જૂથો સામસામે ભાખડ્યા હતા. મહત્વની વાત એ છે કે વોટ્સઅપ પર સ્ટેટસ મૂકવાને લઈને આ સમગ્ર બબાલ થવા પામી હતી. શરૂઆતમાં આ જે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ સમાધાન થયું હતું, પરંતુ મોડી રાત્રે એકબીજા ઉપર પથ્થરમારો કરીને ગામનું વાતાવરણ દોહર્યું હતું. આ સાથે સાથે તીક્ષ્ણ હથિયાર વડે પણ હુમલા થયા હતા. તેમાં 3 પુરુષો અને 2 મહિલાઓને ઈજા થઈ છે. હાલ જે ધુળેટા ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને હાલ જે ગામમાં છે તે શાંતિપૂર્ણ માહોલ છે અને પોલીસ દ્વારા હવે જે તોફાની તત્વો છે તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વિની. જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ.